નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય આપણો સંસ્કૃત છે, જેની પ્રશ્ન બેંક છે કે જે તારીખ 18/1/2025 રોજ લેવાયેલ છે। તો એનું મિત્રો આજે સંપૂર્ણ સોલ્યુશન સાથે ચર્ચા કરવાના છે, એ પણ ટાઈપિંગ સાથે હો। હા, તો એ બધું જ સોલ્યુશન તમને મળશે આગળ, એની સોલ્યુશનની પીડીએફ પણ મળી જશે, ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવી અવનવી માહિતી તમને સરળતાથી મળતી રહે। એમાં કયા કયા પ્રકરણ સમાવેશ છે? તો પ્રકરણ 1 થી 4નો સમાવેશ થાય છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ। પ્રશ્ન 1, નીચે આપેલા ફકરાનું સુંદર અક્ષરે લેખન કરો, કોઈ પણ એક। એટલે તમને જે અહીંયા વિભાગ આપેલા છે એમાંથી તમારે કોઈ એક સારા અક્ષરે લખવાનું રહેશે। એટલે તમારા વર્ગ શિક્ષક તમને કોઈ એક પૂછશે, એને આ જે છે એને સંપૂર્ણ સારા અક્ષરે લખવાનો છે। ચાલો, આમાં બીજું કશું તમારે કરવાનું નથી, જે છે એને બેઠે બેઠો લખી નાખવાનો છે। ચાલો, રેડી? લખાઈ ગયા 5-5 વિભાગે 5-5 થઈ ગયા। ઓકે, ચાલો, તો હવે આપણે વધીએ આગળ। પ્રશ્ન 2, તો એની ચર્ચા આપણે કરીએ કે ભાઈ ઉદાહરણ મુજબ છે એ વાક્યમાં પરિવર્તન કરવાનું છે। તો ચાલો એની વાત કરીએ। અહીંયા તમને 5 વાક્ય સરસ મજાના આપ્યા છે। રાધા આગચ્છતિ, તો રાધા ગચ્છામિ, રેડી? તો એ રીતના છે મોહન વદતિ, તો એને જો અહીંયા તમને આપી દીધું છે કઈ રીતના, તો મોહન વદતિ, તો મોહન વદિષ્યતિ। રમેશ ચલતિ, તો રમેશ ચલસ્યતિ। હંસઃ તરતિ, તો હંસઃ તરસ્યતિ। ક્રીટકઃ ક્રીડતિ, તો ક્રીટકઃ ક્રીડસ્યતિ। અને હર્ષા ખાદતિ, તો હર્ષા ખાદસ્યતિ। તો આ રીતના એમના જવાબો થશે। નેક્સ્ટ આપણે બીજો પ્રશ્નની ચર્ચા કરીએ। એ પહેલાં ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે કે સર અમારે આ સિવાય બીજા વિષયના વિડીયો જોવા છે, તો બધું ક્યાંથી અમને મળશે? તો મિત્રો પહેલાં તો જુઓ આપણી ચેનલમાં તમને શું શું મળશે, તો કે દરેક ધોરણના દરેક પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, આ સિવાય અભ્યાસ સ્વાધ્યાયની સોલ્યુશનની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ, આ સિવાય એમનું મટીરિયલ, દરેક વિષયનું પીડીએફ, દરેક ધોરણના ઉપયોગી એસાઇનમેન્ટ, એના સોલ્યુશન, એની પીડીએફ, આ સિવાય બધા જ વિષયના પરીક્ષાના જે પેપરો છે એની સમજૂતીના વિડીયો, એની પીડીએફ, આ સિવાય ખાસ એકમ કસોટીની જે સમજૂતી છે એની વિડીયો, એની પીડીએફ, આ જે અત્યારે જોઈએ છે, આ સિવાય મોસ્ટ એમપી સ્વ અધ્યયન પોથી એની સમજૂતીને એની પીડીએફ ને બધું છે। આ બધું મળશે ક્યાંથી? તો કે આપણી એપ્લિકેશનમાંથી। હા, પ્લે સ્ટોરમાં જવાનું, ત્યાં તમે આવી રીતના વેટ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરશો એટલે આવે, એટલે ઇન્સ્ટોલ કરી દેવાની, ઓપન કરશો, આવું પેજ આવશે। અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર, એટલે કે તમારા માતાનો કે પિતાનો કોઈનો ઘરનો મોબાઈલ હોય, નાખીને સેન્ડ ઓટીપી કરશો, 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો। આવું કંઈક પેજ આવશે। હવે અહીં તમને પેડ કોર્સમાં ધોરણ 8નું એક ફોલ્ડર છે, ત્યાં જશો તો ત્યાં તમને ધોરણ 8ના આ જે એકમ કસોટી છે પ્રશ્ન બેંક, એની સોલ્યુશનની પીડીએફ મળી જશે, સંપૂર્ણ સોલ્યુશનની, રેડી? હા, આ સિવાય તમે ધોરણ 3 થી 12માં જશો તો ત્યાં ક્લિક કરશો એટલે ધોરણ 8 આવશે। એમાં ધોરણ 8માં જશો એટલે એનો વિષય બધા ખુલશે। જો બધા વિષયના વિડીયો છે ફ્રીમાં જ છે, અને આ રીતના ચેપ્ટર વાઇઝ તમે વિડીયો બધા ફ્રીમાં જોઈ શકશો, રેડી? હા, પ્રશ્ન બેંક પણ તમને પીડીએફ અહીં એક્ઝામ પેપરમાંથી મળી જશે, તો ત્યાંથી તમે મેળવી શકશો। તો ખાસ તમારા મિત્રોને શેર કરો, કેમ કે આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું છે, તમારા મિત્રોને સગા સંબંધને પણ શેર કરો, જેથી એમને પણ ઉપયોગી બની રહે। ચાલો આગળ વધીએ। વિભાગ 2માં છે માનવ ક્રીડા પશ્યતિ, તો માનવાહ ક્રીડા પશ્યંતિ, રેડી? તો એ રીતના એના ઉદાહરણ પ્રમાણે બનાવવાના છે, તો જોઈએ। તો અહીંયા બાલક આપ્યું છે ને, હા, મંદ ચલતી, તો બાલકાહ મંદ ચલંતી। મિત્રો આપણે કોઈ બોલવામાં ઉતાવળમાં કોઈ પ્રશ્નમાં જવાબમાં ભૂલ થઈ જાય તો તમે સાચો જવાબ છે એ કોમેન્ટ કરી શકો છો, જેથી કરીને બીજા વિદ્યાર્થીને ખ્યાલ આવે ને આપણે એની કોમેન્ટને શું કરી દઈશું, પિન કરી દઈશું, એટલે બીજા વિદ્યાર્થી સરળતાથી જોઈ શકે। ચાલો, અને હા, તમારે કેટલા ગુણ આવે છે અવશ્ય કોમેન્ટ કરવાની છો। હા, ચાલો, કેટલા ગુણ આવે કોમેન્ટ કરો। ચાલો, કીટક લોહ ગોલક અશપતિ, તો અહીંયા જવાબ આપી દીધો છે તમને। અશ્વ શીઘ્ર ધાવતી, તો અહીંયા આપ્યું છે અશ્વાહ શીઘ્ર ધાવંતી। ચોરઃ ચાણક્ય ગૃહ પ્રવશ્યતિ, તો ચોરાહ ચાણક્ય ગૃહ પ્રવશ્યંતિ। વાનરઃ ફલમ ખાદતિ, તો વાનરાહ ફલમ ખાદંતિ। ચાલો, નેક્સ્ટ ત્રીજો વિભાગ આપ્યો છે યાજ્ઞિક ગ્રંથ, તો યાજ્ઞિક્યસ્ય ગ્રંથ અસ્તિ, તે રીતના વાક્ય બનાવવાના છે। તો જો મિહિર ભ્રમણ ભાષઃ, તો મિહિર ભ્રમણ ભાષઃ અસ્તિ। પાર્થ સ્ત્યુત, તો પાર્થસ્ય સ્ત્યુત અસ્તિ। પરેશઃ અસ્તિ, તો પરેશ્ય હસ્ત અસ્તિ। હર્ષ આસંતિ, તો હર્ષસ્ય આસંતિ અસ્તિ। કેયુર ચમશઃ, તો કેયુર્યસ્ય ચમસઃ અસ્તિ। ચાલો, ચોથા વિભાગમાં પણ અહમ પ્રવશ્યામી વયમ પ્રવશ્યામી, તો અહીં તમને 5 વાક્ય આપ્યા છે, એ પ્રમાણે જુઓ। તો અહમ ચલામી, તો વહમ ચલામી। અહમ પૃષ્યામી, તો વહમ પૃચ્છ્યામી।
અહમ પશ્યામી તો વયમ પશ્યામી, અહમ નૃત્યામી તો વયમ નૃત્યામી, અહમ નમામી તો વયમ નમામી. ચાલો, એવી રીતના આપણે બાલકઃ ખાદંતી તો બાલકઃ ખાદતી. તેના આધારે બનાવવાનું યુવક પઢતી તો યુવકઃ પઢતી. છાત્રાઃ લિખતી તો છાત્રઃ લિખતી. મયુરાઃ નૃત્યંતી તો મયુરઃ નૃત્યતિ. શિક્ષિકાઃ વદંતી તો શિક્ષકઃ વદંતી. ક્રીડિકાઃ ક્રીડંતી તો ક્રીડકઃ ક્રીડંતી. ચાલો, એવી રીતના આપણે શું કરવાનું છે? હવે ગુજરાતી વાક્યો છે એને સંસ્કૃતમાં લખવાના છે. તો અહીંયા આપ્યું છે પરેશ પાઠ લખે છે તો પરેશઃ પાઠ લિખતી. હું સાચું બોલું છું, અહમ સત્ય વદમી. મારી પુત્રી શયન કરે છે, મમ પુત્રી શયમ કરોતી અથવા મમ પુત્રી નિંદ્રાતી. બેમાંથી કોઈ પણ તમે વાક્ય લખી શકો. ભારત મારો દેશ છે તો ભારતઃ મમ દેશ અસ્તિ. બાળક ચિત્ર જુએ છે, બાલકઃ ચિત્ર પશ્યતિ. મીના ગીત ગાય છે તો એમાં શું આપ્યું છે? મીનાહ ગીતમ ગાયતી. હું શ્લોક ગાઉં છું તો અહમ શ્લોક ગાયમી. આ અમારી શાળા છે તો અહમ એસહ મમ વિદ્યાલય અસ્તિ. ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય છે તો ચંદ્રગુપ્ત મંત્રી ચાણક્ય અસ્તિ. સસલું સૂઈ જાય છે, સસક શયન કરોતી. ચાલો, હવે આપણે આપ્યું છે દિનેશ કબડ્ડી રમે છે તો દિનેશઃ કબડ્ડી ખેલતી. બાળકો પ્રસન્ન છે, બાલકાઃ પ્રસન્ન અસ્સંતિ. હાથી ધીમેથી ચાલે છે, ગજઃ મંદ ચલતી. આ ચાણક્યનું ઘર છે, એસ ચાણક્ય ગૃહ અસ્તિ. ગણેશ લાડુ ખાય છે, ગણેશ મોદક ખાદંતી. ચાલો, ચોથું આપ્યું છે સરસ મજાનું. રોનક પાણી પીવે છે તો રોનકઃ જલમ પીબતી. હરણ વનમાં રહે છે, મૃગઃ વને વસતી. બાળકો મેદાનમાં રમે છે, બાલકાઃ ક્રીડાગણ ખેલતી. હું સંસ્કૃત બોલું છું, અહમ સંસ્કૃત વદામી. બળદ પાણી પીવે છે, વૃષભ જલમ પીબતી. ચાલો, પાંચમો વિભાગ આપ્યો છે. સુરેશ શાળાએ જાય છે તો સુરેશ શાલામ ગચ્છતિ. બાળકો ઝડપથી દોડે છે તો બાલકા શીઘ્ર ધાવંતી. હું 8મા ધોરણમાં ભણું છું, અહમ અષ્ટામી કક્ષાએ પઢામી. જયંત ઇન્દ્રનો પુત્ર છે તો જયંતઃ ઇન્દ્રસ્ય પુત્ર અસ્તિ. કૂતરો મોટેથી ભસે છે તો કે શ્વાનઃ ઉચ્ચે ભસતી. રેડી? ચાલો, હવે શું કરવાનું છે? શ્લોક પૂર્તિ કરવાની છે. અહીં રે વાય, પછી અહીંયા આપ્યું છે મમ ખલ નિંદ્રાતી. અહીં તમને સરસ મજાનો શ્લોક આપ્યો, વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો. ચાલો, એ રીતના સુવર્ણસ્ય, પછી ત્યાંથી ચ મુદ્રિકા, ત્યાં સુધી તમને શ્લોક આપેલો છે, જો આપી દીધું સરસ મજાનો. રેડી? વિડીયો પોઝ કરીને તમે જોઈ શકશો. હા, અને આ સિવાય આ તમને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મળી જશે. ક્યાંથી મળશે? તો કે અહીં પેઇડ કોર્સમાં ધોરણ 8ના ફોલ્ડરમાં જશો કે સંપૂર્ણ આ જે બેટથી જ સોલ્યુશનની મળી જશે. એટલે રેડી? એટલે તમે સરળતાથી જોઈ શકશો. ચાલો, મિયાવ મિયાવ ખલુ નિંદ્રાતી. પછી એક ચક્ષાનું સમુદ્ર ન ચંદ્રમા. નેક્સ્ટ શ્લોક છે ઉચ્ચયમાં ભસ તો પછી ત્યાંથી ખલુ નિંદ્રાતી ત્યાં સુધી લેવાનું છે. પછી ભોજનતાન પછી દુર્લભમ. પછી રે મશક ખલુ નિંદ્રાતી. પછી ચતુર્મુખો ન ધન્ય ભાષણમ. પાંચમું છે, પછી કયું છે? પર્વતાગે ક્રે ન ગચ્છતી. તો અહીં તમને આપી દીધું સરસ મજાનું. રેડી? પછી અપદો દુર્ગામી ચ, ત્યાંથી શું આવશે? સ પંડિત. તો આ રીતના આપણા શ્લોક થશે. હવે શું કીધું છે? તો કે કોઈ એક પ્રસંગ વિશે આપણે સંસ્કૃતમાં વાક્ય 5 લખવાના છે. આપણે ઘણા બધા આપેલા છે. મમ દિનચર્યા તમે વિડીયો પોઝ કરીને પણ વાંચી શકો છો, જોઈ શકો છો. રેડી? હા, આ સંપૂર્ણ ટાઈપિંગ સાથેની મળી જશે. પછી મમ વિદ્યાલય તમે કોઈ પણ લખી શકો છો. મમ ગ્રામ, પછી મમ પરિવાર, પછી મમ અંગાની, તેના પણ આપી દીધા છે. મમ પ્રિય શિક્ષક અને ખેલ મહોત્સવ. તો આ રીતના મિત્રો તમને સરસ મજાનું છે, સંપૂર્ણ છે શું થયું તો સોલ્યુશન ટાઈપિંગ સાથે મળી જશે. અને પીડીએફ ક્યાંથી મળશે? તો તમને જેમ અગાઉ જણાવ્યું એમ પેઇડ કોર્સમાં ધોરણ 8માંથી મળી જશે. અને હજી જો તમારે કોઈ પણ વિષયના વિડીયો જોવાના બાકી હોય તો અહીંથી તમે જોઈ શકો છો. અને ખાસ તમારે કેટલા ગુણ આવે છે એ અવશ્ય કોમેન્ટ કરજો, જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે તમારે કેટલા ગુણ આવ્યા. રેડી? અને હા, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવી અવનવી માહિતી તમને સરળતાથી મળતી રહે. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.